માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે નોડી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કામનાથ નજીક નોડી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી સામે કાંઠેના ગામો સકરાણા, લંબોરા, વીરપુર, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। માંગરોળ નોડી નદીના કોઝવે ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નોડી નદીમાં ભારે પૂરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બનતા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ખુદ આવીને સામે કાંઠાના ગામોમાં લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી લોકોના ખબર અંતર પૂછ્યા હતા। જ્યારે આ કોઝવેની 7 કરોડ અને 50 લાખ રૂપિયાની રકમનો પુલ બનાવવા મંજૂરી મળી ગઈ છે, તેથી આ જગ્યાએ મોટો પુલ પણ બનાવવામાં આવશે અને તેના ટેન્ડરો પણ થઈ ચૂક્યા છે। આવનારા સમયમાં ઝડપી કામ થાય તેવી ધારાસભ્યએ ખાતરી આપી છે। આજરોજ માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની એન્ટ્રી થઈ। લગભગ 4 થી 5 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ પડી ગયો, જેને હિસાબે માંગરોળ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો, સ્ટેટ હાઈવેનો। સાથે સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે। કેશોદ માંગરોળનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ 4-5 વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે। આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે 7 કરોડ ને 50 લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે। એની ટેન્ડર પ્રોસિજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે।